યુ ઇલેક્ટ્રિકલની 17મા નંબરની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રશ્ન નંબર 1 જોઈએ। જ્યારે 66 કેવી લાઇન શાર્પ ટર્ન લેતી હોય તો નીચેના કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે? જો 66 કેવી લાઇન શાર્પ ટર્ન લેતી હોય તો એની અંદર સ્ટ્રેઇન ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે। 2 પીસ પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ 11 એક પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ 11 કેવીની લાઇનમાં થાય છે। એમ કરતાં વધારે ઉપયોગ સેકલ ઇન્સ્યુલેટર પહેલાં વપરાતા હતા, અત્યારે આઉટડેટેડ થઈ ગયા છે। એના પછીનો પ્રશ્ન જોઈએ। નીચેના પૈકી કઈ ફ્રીક્વન્સીને સૌથી વધુ લાંબો સમયગાળો રહે છે? ફ્રીક્વન્સી કોને કહેવાય મિત્રો, એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। 1 મિનિટમાં જે દોલનો થાય એને ફ્રીક્વન્સી કહેવાય। ધારો કે આપણે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કન્સિડર કરીએ તો આ એક દોલન છે। હવે આ 1 મિનિટમાં જો એક દોલન થતું હોય તો એને 1 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કહેવાય। આપણી સિસ્ટમ ભારતની અંદર 50 દોલનો થાય છે, એટલે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। તો આપણે સમજી શકીએ છીએ 1 મિનિટમાં જો એક દોલન થતું હોય તો સૌથી વધારે સમયગાળો કોને લાગે? 1 હર્ટ્ઝને લાગે। વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે। કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશન કન્સિડર કરીએ, ધારો કે ઘરનું એક મેઇન બોર્ડ છે, એ મેઇન બોર્ડની અંદર ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થવાના કારણે જે ફોલ્ટ થાય એને ઇન્સ્યુલેશન ફેલિયર તરીકે ઓળખતા હોઈએ છીએ। અયોગ્ય અર્થિંગના કારણે લીકેજ કરંટ થતો નથી, પરંતુ ઇન્સ્યુલેશન ફેલિયરના કારણે આ પ્રોબ્લેમ ઉદ્ભવતો હોય છે। ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર શું હોય છે? તો ઇન્ડક્ટિવ સર્કિટનો ખાસ મિત્રો યાદ રાખવાનું, ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હોય, કેપેસિટિવ સર્કિટનો લીડિંગ હોય, અને પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ એટલે કે પ્યોર અવરોધવાળી જે સર્કિટ હોય એનો પાવર ફેક્ટર હોય યુનિટી। તો મિત્રો ફરીથી એક વખત તમને કહી દઉં, ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર હોય લેગિંગ, કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર હોય લીડિંગ, અને રેઝિસ્ટિવ એટલે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર યુનિટી હોય। જો પાવર ફેક્ટર ઉપર તમારે મારો વિડીયો જોવો હોય તો ઓલરેડી પ્લે સ્ટોરમાં અવેલેબલ જ છે। જો બનશે તો હું તમને આની નીચે છેલ્લા એન્ડમાં કોમેન્ટમાં એ એડ કરી દઈશ। ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે? ટ્રાવેલિંગ વેવ્સ, જે આકાશની અંદરથી ટ્રાવેલિંગ વેવ્સ જતા હોય છે એ ઇક્વિપમેન્ટના રક્ષણ માટે લાઇટનિંગ એરેસ્ટર વપરાય છે। જે વેવ્સ વાતાવરણના માધ્યમથી ઉત્પન્ન થતા હોય અને એક જગ્યાએથી ટ્રાવેલ થઈને બીજી જગ્યાએ પહોંચતા હોય તો આવા ટ્રાવેલિંગ વેવ્સ જે છે તો એ વેવ્સ ઉપર લાઇટનિંગ એરેસ્ટર ઇક્વિપમેન્ટ રક્ષણ કરતું હોય છે। સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ હોય છે? જો મિત્રો તમારે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન વિશેષમાં સમજવું હોય તો તમે મને કહેજો, તો હું તમને એની પણ વિડીયો લેક્ચર તમને ઉપલબ્ધ કરાવી આપીશ। સ્ટાર કનેક્શનની લાઇન કરંટ અને ફેઝ કરંટ હંમેશા સરખા હોય, અને ડેલ્ટા કનેક્શનમાં જો પરીક્ષામાં સીધી લાઇનમાં તમારે યાદ રાખવું હોય સમજ્યા વગર, તો એક વસ્તુ યાદ રાખવાની, સ્ટાર કનેક્શનમાં કરંટ સરખું હોય અને ડેલ્ટામાં વોલ્ટેજ સરખું હોય। સ્ટાર કનેક્શનમાં કરંટ સરખું હોય અને ડેલ્ટા કનેક્શનમાં વોલ્ટેજ સરખું હોય। આવી રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આની જગ્યાએ કે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે શું સંબંધ હોય? તો સરખા હોય। મોટે ભાગે આવો જ પ્રશ્ન પૂછાશે। લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી કહેવાય? તો લેડ એસિડ બેટરી એ સેકન્ડરી સેલ ટાઈપની બેટરી કહેવાય। જે આપણે ઘરની અંદર રિમોટની અંદર ઉપયોગ કરે છે એ પ્રાઇમરી સેલ હતા। હવે આજે જેને આપણે રિયુઝેબલ કરી શકીએ, કોઈ અંદર એસિડનો ઉમેરો કરીને આપણે ફરીથી વાપરાશમાં લઈ શકીએ તો એવી બેટરીને આપણે સેકન્ડરી સેલ તરીકે ઓળખતા હોઈએ છીએ। SF6 સર્કિટ બ્રેકર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો SF6 સર્કિટ બ્રેકર એટલે કે સલ્ફર હેક્ઝાક્લોરાઇડ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ શકે? તો અંદર આપણે ઓપ્શન્સ જોઈએ થોડા। તેનો આર્કિંગ ટાઈમ હવા કરતાં વધારે છે, તો ખોટી વાત છે। આર્કિંગ ટાઈમ જો હવા કરતાં વધારે હોત તો આપણે હવાનો જ ઉપયોગ કરત, શું કરવા? SF6નો ઉપયોગ કરત। SF6ની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં 5 થી 6 ગણી છે, મિત્રો ખોટી વાત છે। 15 થી 20 ગણી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, એટલા માટે જ આપણે SF6નો ઉપયોગ કરીએ છીએ। તેનું મેન્ટેનન્સ વધારે છે, સાચી વાત છે, અને તેનો ઉપયોગ કોલસાની ખાણોમાં થઈ શકે। એટલે જવાબ 2 સાચા છે, બરાબર, કારણ કે અંદર ગેસ આપણે કોઈ પણ જગ્યાએ મીડિયમમાં ભરવાનું હોય તો એનું મેન્ટેનન્સ ઓબ્વિયસલી વધી જાય।
એક વખત ઉપયોગ કર્યા પછી જરૂરિયાત રહેતી નથી, એટલા માટે કદાચ ચોથો પ્રશ્નનો જવાબ આવી શકે. એટલે આપણે આનો જવાબ 4th નંબરનો જ કન્સિડર કરીશું. કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો પ્રાણઘાતક નીવડે છે? એક મિત્રએ કોમેન્ટમાં લખેલું કે કેટલા એમ્પિયરના કરંટથી માણસનું મૃત્યુ થાય, તો જવાબ છે 30 થી 50 મિલી એમ્પિયરના મૃત્યુથી. 10 થી 20 મિલી એમ્પિયરથી ઝંઝનાટી થાય, 2 મિલી એમ્પિયરમાં કંઈ ના થાય, બરાબર. અને 30 થી 50 મિલી એમ્પિયર કરંટથી પ્રાણઘાતક નીવડી શકે છે. ફ્યુઝની જોડાણ સર્કિટમાં કઈ રીતે કરવામાં આવે છે? તો ફ્યુઝનું જોડાણ હંમેશા સર્કિટની સિરીઝમાં જ કરવામાં આવે છે, કારણ કે સર્કિટની સિરીઝમાં કરીએ તો જ તમને ફાયદો થાય. અહીંથી કરંટ પસાર થતો હોય અને કોઈ કરંટ ઓવર કરંટ આવતો હોય તો એ ફ્યુઝ દ્વારા ઇન્ટરપ્ટ થઈ શકે, એટલે કે રોકાઈ શકે. એટલા માટે સિરીઝમાં હોવું જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી, બરાબર. એટલે સાચું નથી એ વિધાન શોધવાનું છે. તો તે ઓવરહેડ પ્રકારનો અને અંડરગ્રાઉન્ડ પ્રકારનો છે. ડિસ્ટ્રીબ્યુટર બંને પ્રકારના હોય. ઓવરહેડ વાયરિંગમાં ઓવરહેડ પ્રકારના હોય, અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં અંડરગ્રાઉન્ડ પ્રકારના હોય. તેના વિવિધ સેક્શનનો કરંટ એક સરખો હોતો નથી. સાચી વાત છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરનું કામ શું છે કે લાઇનને ડિસ્ટ્રીબ્યુટ કરવો. કોઈ જગ્યાએ વધારે કરંટ હોય, કોઈ જગ્યાએ ઓછો કરંટ હોય, તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે. સાચી વાત છે. આપણે જો સિક્વેન્સ જોઈએ તો સૌ પ્રથમ આવે ફીડર. ફીડરમાંથી જાય લાઇન ડિસ્ટ્રીબ્યુટરમાં અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી જાય સર્વિસ મેઇન્સમાં. સર્વિસ મેઇન્સ એટલે આપણા ઘરનું કનેક્શન. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન, FDS. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન્સ. તો તેને ટેપિંગ હોતા નથી. ખોટી વાત છે. જે પણ ફીડર હોય અથવા ડિસ્ટ્રીબ્યુટર હોય તો એને હંમેશા ટેપિંગ હોય, કારણ કે એમાંથી ટેપિંગ એટલે શું? ટેપ એટલે નળ. તો જ્યાંથી આપણે કનેક્શન લઈ અને આગળ પહોંચાડીએ એને ટેપિંગ કહેવાય. ટેપિંગ વગર તો આપણે લાઈન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી જ શકીએ નહીં. એટલે ટેપિંગ તો એની અંદર હોય જ, બરાબર. સિસ્ટમ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? તો જનરેટિંગ સ્ટેશન અને સબસ્ટેશનમાં સિસ્ટમ અર્થિંગ કરવામાં આવે છે. અને આપણા ઘરની અંદર શું હોય? ઇક્વિપમેન્ટ અર્થિંગ હોય. તમે જોતા હોય તો મિક્સચર હોય તો મિક્સચરનું એક અલગ અર્થિંગ હોય, એના ઉપર અર્થિંગનો છેડો આપેલો હોય, એ ઇક્વિપમેન્ટ છે, એનું અર્થિંગ છે. પ્રેસ હોય આયન, તો આયનનું અલગ અર્થિંગ હોય. મોટર છે તો મોટરનું અલગ અર્થિંગ હોય. એટલે આપણા ઘરની અંદર કયું અર્થિંગ વપરાય છે? ઇક્વિપમેન્ટ અર્થિંગ વપરાય છે. કદાચ કોઈ જગ્યાએ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ઘરની અંદર ડોમેસ્ટિક વાયરિંગમાં કયું અર્થિંગ વપરાય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. 3x20 વાયરનો ગેજ એટલે 20 ગેજના 3 તારવાળો વાયર. 3 સાચો જવાબ છે. સિમ્પલ છે. SWG સ્ટાન્ડર્ડ વાયર માપવાનું જે ઇક્વિપમેન્ટ આવે છે એની અંદર આપણે ચેક કરતા હોઈએ છીએ વાયર, અને એમાં ગેજ નક્કી કરતા હોઈએ છીએ. ટ્રાન્સમિશન લાઇનના અર્થ કે ગ્રાઉન્ડ તારનો આધાર શેના ઉપર છે? તો ટ્રાન્સમિશન લાઇનના અર્થ કે ગ્રાઉન્ડનો આધાર મહત્તમ ફોલ્ટ કરંટ અને સોઇલ રેઝિસ્ટન્સ ઉપર છે. અર્થ ગ્રાઉન્ડ તારનો આધાર એટલે ટ્રાન્સમિશન લાઇન જે જગ્યાએથી પસાર થતી હોય. ટ્રાન્સમિશન લાઇનમાં તમને મિત્રો ખબર જ છે કે ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ 132 kV કરતાં વધારે હોય, એટલે 1,32,000 વોલ્ટેજ કરતાં વધારે હોય, બરાબર. હવે એનું તમે ગ્રાઉન્ડ અર્થિંગ કરો છો, જે તે જગ્યાએ ટેકા માટે તમારે જરૂરિયાત પડી, વળાંક માટે જરૂર પડી, તો ત્યાં તમારે શું કરવું પડે? તો એનો કેટલો મહત્તમ ફોલ્ટ કરંટ હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે. કે 1,32,000 વોલ્ટેજની લાઇન છે તો એનો કરંટ 1000 એમ્પિયરમાં હશે. તો 1000 એમ્પિયરના કરંટ વાળો જો ફોલ્ટ થાય તો એ ટાઈપનું ઇન્સ્યુલેટર તમારે વાપરવું પડે. બીજી વસ્તુ, સોઇલ જે જમીન છે એ જમીનની રેઝિસ્ટન્સ કેવો છે? એકદમ સૂકી જમીન હોય તો રેઝિસ્ટન્સ વધારે હોય, તો પછી ત્યાં એ પ્રકારનું ઇન્સ્યુલેટર વાપરવું પડે. અને જો ભેજવાળી અને મોઇશ્ચરવાળી જમીન હોય તો એનું રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ ઓછું હોય, તો ઝડપથી કદાચ ફોલ્ટ થાય તો કરંટ અંદર ઉતરી જાય. તો એ બંને આધારે તમે, કારણ કે લોડ ટ્રાન્સમિશન લાઇનમાં આવતો નથી, ડિસ્ટ્રીબ્યુશનમાં લોડ કરંટની વાત આવે. ISIના નિયમ મુજબ અર્થિંગ સિસ્ટમનું અવરોધ મૂલ્ય કેટલું હોવું જોઈએ? તમે કોઈપણ જગ્યાએ અર્થિંગ કરો તો તમે ઓમ મીટરથી માપો તો હંમેશા ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ 1 ઓમથી ઓછું અર્થિંગ ની વેલ્યુ આવવી
જોઈએ. તમે અર્થનો રેઝિસ્ટન્સ મેજર કરો ઓમ મીટરથી તો 1 ઓમ કરતાં ઓછું મૂલ્યનો રેઝિસ્ટન્સ આવવો જોઈએ. 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન ખાલી જગ્યા કનેક્શન માટેની હોય છે. તો જોઈ લઈએ આપણે. 3 પિન કનેક્શનમાં એક સૌથી મોટી પિન હોય અને 2 નાની પિનો હોય. તો મોટી પિન અર્થિંગ માટે હોય છે. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે અર્થિંગ માટેની પિન કેમ મોટી હોય છે? કારણ કે આપણે નિયમ જાણીએ છીએ આર બરાબર દરેક જગ્યાએ આ સૂત્ર બહુ અગત્યનું છે, ρ L ભાગ્યા એ. હવે રેઝિસ્ટન્સ ક્યારે ઓછો થાય? જ્યારે એનો એરિયા વધે. તો હવે તમે અર્થિંગની જે પિન હોય એકદમ મોટી હોય તો એનો એરિયા વધી જાય. એરિયા વધવાના કારણે રેઝિસ્ટન્સ શું થઈ જશે? ઘટી જશે. અને રેઝિસ્ટન્સ ઘટી જાય તો સરળતાથી લીકેજ કરંટ એની અંદરથી પાસ થઈને જતો રહે મિત્રો. એટલા માટે અર્થિંગની પિન હંમેશા જાડી હોય છે. નીચેના પૈકી કયું રેક્ટિફાયર સૌથી વધારે વપરાય છે? તો બ્રિજવેવ રેક્ટિફાયર સૌથી વધારે વપરાય છે. એક ટ્રાન્સફોર્મરના ફૂલ લોડ પર આયર્ન લોસ અને કોપર લોસ અનુક્રમે 100 વોટ અને 150 વોટ છે તો તેના હાફ લોડ પર આયર્ન લોસ કેટલો હશે? મિત્રો ટ્રાન્સફોર્મર એવી વસ્તુ છે, પહેલી વસ્તુ એ ટ્રાન્સફોર્મર એક લોડિંગ ડિવાઇસ નથી, એ કોઈ પણ પ્રકારનો લોડ નથી. ટ્રાન્સફોર્મરનું રેટિંગ આપણે જોઈએ છીએ કે KVAમાં હોય છે. ટ્રાન્સફોર્મર એક પાવર ટ્રાન્સફોર્મેશન માટેની ડિવાઇસ છે જેની અંદર કોઈપણ પ્રકારના વ્યય થતા નથી. હવે તમે એને હાફ લોડ ઉપર ચલાવો કે ફૂલ લોડ ઉપર ચલાવો, જો તમે હાફ લોડ ઉપર ચલાવો તો એનો કોપર લોસ જતો રહે, બરાબર. એકલો આયર્ન લોસ જ વધે, કારણ કે ટ્રાન્સફોર્મરમાં તમે યુઝ કરશો એટલે ટ્રાન્સફોર્મરમાં કોઈ લોસીસ થતા નથી, પણ જે એની બોડી છે, જે એના અંદર કરંટ પસાર થવાથી એડી કરંટ લોસ છે, બરાબર. તો એ જે લોસ, જે ફિક્સ્ડ લોસીસ જેને કહેવાય, તો એવો ફિક્સ્ડ લોસીસ આયર્ન લોસ છે. તો એ આયર્ન લોસ તો થવાનો જ. આપણા ઘરમાં વપરાતું એનર્જી મીટરનો સમાવેશ કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે? તો મિત્રો રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તમને થોડી વાત કરી દઉં. રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે તમે જેમ જેમ રીડિંગ આવી જાય એમ એની બેક સાઈડમાં જો રેકોર્ડિંગ થયા કરતું હોય એને રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જેવું રીડિંગ તમને, જેવો કરંટ મેઝર થાય, ધારો કે 5 એમ્પિયર કરંટ આવ્યો તો તરત જ તમને ઇન્ડિકેટ કરે કે 5 એમ્પિયર છે. 5.5 થયું તો 5.5 એને ઇન્ડિકેટ કરે. માત્ર ઇન્ડિકેશન જ કરવાનું કામ છે, એને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. અને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આપણે જે જૂનું જોઈએ છે એક પ્રકારની કાંટાવાળું જે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ એને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. એ પણ ઇન્ડિકેટિંગના સેમ જ ફંક્શન છે કે જેટલું એમ્પિયર હોય એટલું જ બતાવે. પણ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કેવું કે સંકલન કરે. ઇન્ટિગ્રેટિંગનું ગુજરાતી શું થાય? સંકલન કરવું. કારણ કે એનર્જી મીટરનું કામ શું છે? કરંટ માપવાનો, વોલ્ટેજ માપવાનો અને સમય માપવાનો. ત્રણનો ગુણાકાર કરીને તમને રિઝલ્ટ આપવાનું. અને એટલા માટે એને ઇન્ટિગ્રેટ એટલે સંકલિત કરતું ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખતા હોય છે, એને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે થાય છે? મેં તમને પહેલાં જ વાત કરી કે જે કેપેસિટર છે એ પાવર ફેક્ટર શું હોય? એનું લીડિંગ હોય. ઇન્ડક્ટરનું પાવર ફેક્ટર લેગિંગ હોય અને રેઝિસ્ટન્સનું પાવર ફેક્ટર યુનિટી હોય. તો પાવર ફેક્ટરનું જ્યારે વધારે પડતા ઇન્ડક્ટિવ એલિમેન્ટના કારણે જો લીડિંગ થઈ ગયું હોય, એટલે કે ઓછું મૂલ્ય નેગેટિવમાં મૂલ્ય થઈ ગયું હોય તો એનું પોઝિટિવ મૂલ્ય કરવા માટે આપણે પાવર ફેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આની વધુ માહિતી માટે તમે મારું લેક્ચર્સ જોઈ શકો છો. પાવર ફેક્ટર વિશે મેં તમને સમજાવેલું છે. હું એની એન્ડ સ્ક્રીનમાં તમને લેક્ચર પણ મૂકી દઉં છું. મિત્રો ખાસ આખરી વાત કરી દઉં અપસ્ટોક્સ વિશે. અપસ્ટોક્સની સ્કીમ હજુ ચાલુ છે. આ ઉપરાંત મેં એક મારી વેબસાઇટ noisecart.com છે ઓલરેડી અવેલેબલ છે પ્લેટફોર્મ પર, અને હું કદાચ કાલે અથવા આજે કમ્પ્લીટ થઈ જાય વેબસાઇટ તો noisecart.in પણ લોન્ચ કરવા જઈ રહ્યો છું. noisecart.in જેની અંદર ઘણા બધા ફીચર્સ હશે. હું એનું સંપૂર્ણ ડિસ્પ્લે, એનું એક આખું વિડીયો બનાવીને હું તમને મૂકીશ. તમે વિડીયો ખાસ જોજો, કારણ કે એની અંદરથી તમને કંઈકનું કંઈક પ્રાપ્ત થશે. જય હિન્દ મિત્રો, અસ્તુ.